બરાબર, ઝેડ માં આ ઘટકો આવે છે. તો આપણને ખબર ઝેડ માટે આપણે શું વિચારી શકીએ છીએ, એ અને બી લેવાના છે. તો ત્રણ પોસિબિલિટી હોય કે એ બી કરતા મોટો હોય, અથવા તો બી એ કરતા મોટો, અચ્છા આ રીતે લખી શકાય, એ બી કરતા નાનો હોય, અને ત્રીજી પોસિબિલિટી શું છે, એ બરાબર બી હોય. આ ત્રણ પોસિબિલિટી છે આપણને ખબર છે કે સંખ્યા માટે. બરાબર, જે આપણે એ અને બી લેવાનું હોય છે, અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 ગમે તે લઈએ માઇનસ. તો 1 અને 2 અહીંયા પેર લેવાની હોય છે આપણે. અહીંયા ઝેડ ક્રોસ ઝેડ એટલે શું આવશે, 1 1 આવશે, 1 2 આવશે, પછી શું આવશે 2 1 આવશે, અથવા તો -2 1 આવશે. તો અહીંયા તમે જોઈ શકો શું છે, અહીંયા એ બરાબર બી છે તો આ છે, અહીંયા શું છે એ લેસ ધેન બી છે તો આ છે, અહીંયા એ ગ્રેટર ધેન બી છે તો આ છે, અહીંયા તમે જોઈ શકો એ લેસ ધેન બી છે. તો આ ત્રણ પોસિબિલિટી સિવાય બીજું કશું હશે નહીં. તો આપણે આ ત્રણ માટે બતાવી દઈએ કે આ શું કહેવાય, દ્વિક્રિયા થાય છે, તો મતલબ દ્વિક્રિયા થાય છે. હવે તમે જુઓ, એ ગ્રેટર ધેન બી લઈશ તો શું આવશે કે એ ગ્રેટર ધેન બી માટે એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. હવે શું છે, એ મોટો છે અને બી એના કરતા નાનો છે, તો આનો જવાબ શું આવશે, ગ્રેટર ધેન 0 આવશે. બરાબર, એનો મતલબ શું થયો, ગ્રેટર ધેન 0 આવે તો હવે તમને ખબર 0 કરતા મોટો જવાબ આવશે તો શું આવશે, અહીં આમાંથી કંઈક જવાબ આવશે. એનો મતલબ શું થયું કે આ રેશો આમાં આવી જશે, ઝેડ માં આવી જશે. બરાબર, આ તમને સમજાવું છું, આવી રીતે લખો તો સારું રહેશે. પછી શું છે, એ લેસ ધેન બી માટે, હવે એ સ્ટાર બી બરાબર શું આવશે, એ લેસ ધેન પી, એટલે કે એ કરતા બી મોટો છે, એટલે આનો જવાબ શું આવશે, લેસ ધેન 0 જ આવશે, ઋણ સંખ્યાઓ જ આવશે. અને ઋણ સંખ્યાઓ પણ આપણા ઝેડમાં છે તો બિલોંગ્સ ટુ ઝેડ થઈ જશે. હવે ત્રીજી પોસિબિલિટી શું છે, એ બરાબર બી. તો એ બરાબર બી માટે તો જવાબ શું આવી જશે, એ માઇનસ બી બરાબર એ લખી દો એટલે 0 આવી જશે, અને 0 પણ 0 આ ઝેડમાં આવી જાય છે. એટલે કે આપણે ત્રણેય માટે એ સ્ટાર બી, અહીંયા ઝેડ ક્રોસ ઝેડ આવશે, એના જવાબો આપણે આમને આ ઝેડમાં મળી જાય છે, એટલે કે અહીંયાથી અહીંયાનું આપણને વિધેય મળી જાય છે. તો આપણે કહી શકીએ આ જે આપણે દ્વિક્રિયા સ્ટાર છે એ દ્વિક્રિયા છે. બરાબર, હવે આગળ આપણે જોવાનું છે કે જૂથના નિયમનું પાલન સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. તો સમક્રમી માટે આપણે જોઈ લઈએ, આવું રફ કરીને આવું. તો સમક્રમી માટે શું જોઈએ, સમક્રમીની હું પહેલા તમે અહીંયા વ્યાખ્યા લખું. સમક્રમી માટે શું હોવું જોઈએ, એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ હોવું જોઈએ. ઓકે, તો અહીંયાથી આપણે અહીંયા લખી દઈએ, એ સ્ટાર બી બરાબર શું છે, એ માઇનસ બી, અને બી સ્ટાર એ બરાબર બી માઇનસ એ. હવે આપણને ખબર છે કે આ બંને ક્યારે સરખા નહીં આવે. જો આરે જો એ માઇનસ બી કદાચ ધન આવશે, પોઝિટિવ આવશે, તો બી માઇનસ એ નેગેટિવ આવશે. ઇન શોર્ટ આ બે સરખા આવશે નહીં. તો આપણે કહી શકીએ કે એ સ્ટાર બી, એ નીચે લખવું હતો, એ સ્ટાર બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી સ્ટાર એ. એટલે સમક્રમી પણ નથી, સમક્રમી નથી. હવે તમને ખબર છે કે સમક્રમી ના હોય તો જૂથના નિયમનું પણ પાલન ના કરે. મેં તમને કાલે જ કીધું હતું. શું હતું, કન્ડિશન 1 2 3 4 હતી. પહેલી શું હતી, સમક્રમી, જૂથનો નિયમ, તટસ્થ અને વ્યસ્ત ઘટક. જો મેં કીધું હતું આ ના હોય તો આ ના હોય, જો આ ના હોય તો આ ના હોય. તો અમે અહીંયાથી દેખાય છે કે આ નથી તો બીજી પણ નહીં થાય, પરંતુ આપણે બતાવવી પડશે. આ આપણને ઓપ્શનમાં કામ આવી જાય. કદાચ આવી રીતે જ ઓપ્શન પૂછ્યું હોય કે આ શું છે, આ સમક્રમી થાય છે, જૂથના નિયમનું પાલન કરે છે, તો આપણે ફટાફટ ઓપ્શન કટ થઈ જાય. કદાચ આપણે સમક્રમી ના આવી જાય તો જૂથનો નિયમ ફટાફટ થઈ જાય, ડાયરેક્ટલી આપણે યુઝ કરી શકીએ. ઓકે, અથવા તો આ તમારે જો સમક્રમી જોવો તો તમે એક્ઝામ્પલ પણ લઈ શકો છો. આગળ મેં એક્ઝામ્પલ લીધા હતા, શું હતા, 2 અને 3 લઈ લીધા હતા. તો આના માટે શું થશે, 2 - 3 બરાબર -1 આવશે, અને આના માટે શું થશે, 3 - 2 બરાબર 1 આવશે. તો આ બંને ઇક્વલ આવતા નથી, તો સમક્રમી તો આમે નહીં થાય. હવે તમને ખબર છે કે જૂથનો નિયમ પણ પાલન નહીં કરે. બરાબર, તો જૂથનો નિયમ પણ પાલન નહીં કરે તો આપણે જો એક્ઝામ્પલ લેવો તો પણ લઈ શકો. કારણ કે મેં તમને કીધું કે જો નિયમનું પાલન ના કરતો હોય
અથવા તો એના સાબિત ના થતું હોય એ તો એના માટે આપણે કોઈ એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. એક્ઝામ્પલ પણ લઈ શકો છો. તો એક્ઝામ્પલ તમે જાતે લેજો. અહીંયા હું તમને પ્રૂફ કરીને બતાવું એટલે તમને સારી રીતે ખબર પડે. A સ્ટાર B સ્ટાર C, તો આમાં શું થશે? A માઇનસ B સ્ટાર C, તો આમાં શું થશે? A માઇનસ B માઇનસ C થઈ જશે. બરાબર. હવે બીજું આવે છે A સ્ટાર B સ્ટાર C. એમાં આવશે A સ્ટાર, અહીંયા B અને C નું આપણે સાદું રૂપ આપીશું તો B માઇનસ C કરવું પડશે જી ક્રિયા પ્રમાણે. અને હવે શું થઈ જશે? A સ્ટાર, સ્ટારની જગ્યાએ શું છે? માઇનસ. પરંતુ અહીંયા જો તમે કૌંસ છે, બરાબર, એટલે જવાબ આવશે A માઇનસ B પ્લસ C આવશે. અહીંયા જો A માઇનસ B માઇનસ C આવે છે અને પ્લસ C આવે છે. આ બંને ઇક્વલ નથી, તો આ જૂથના નિયમનું પાલન કરશે નહીં. અથવા તો તમે જો એક્ઝામ્પલ લેવું હોય તો 2 3 4 લઈ લેજો. A બરાબર 2, B બરાબર 3 અને C બરાબર 4. આ એક્ઝામ્પલ ત્યારે જ લઈ શકો ત્યારે તમને ખબર હોય કે દ્વિક્રિયા નથી થતી. તો આપણે એક્ઝામ્પલથી કોઈ એવું એક્ઝામ્પલ મળી જતું હોય તો તમને ખબર જ હોય કે આના માટે આવું થાય છે તો લઈ શકો છો ડાયરેક્ટ. એક્ઝામ્પલ લઈને પ્રૂફ કરો તો બી ચાલશે. બરાબર. અહીંયા મેં બીજી મેથડ બતાવી એટલે તમે બંને મેથડ લખી શકો. ઓકે. આ મેથડ વધારે પડતી યુઝ ના કરો તો સારું. આ કરો એટલે આપણને કઈ મગજમારી ના રહે. આમાં જોવું પડે કે થશે નહીં થાય. અહીંયા જે સાદું રૂપ આપ્યું છે એ તો આમ સાદું દેખાય એવું આવ્યું છે, પરંતુ અમુક કોમ્પ્લિકેટ આવી જશે એ સમયે તમે જોઈ નહીં શકો કે આ બંને સરખા છે કે નથી. તો એક્ઝામ્પલ ઇઝ બેસ્ટ હોય. ઓકે. તો હવે આપણે બીજા ઉપર આવી જઈએ. શું કીધું? એટલે મેં એક્ઝામ્પલ લઈને તમને શું કીધું? એક્ઝામ્પલ લઈને ક્યારે સોલ્વ કરવાનું? કે જ્યારે ન થતું હોય, કોઈ પણ વસ્તુ ના થતું હોય. આગળ આપણે જોયું તો 1 2 વિધેય ના થતું હોય, 1 1 વિધેય ના થતું હોય, અથવા તો આ જૂથના નિયમ, પછી આ દ્વિક્રિયા ના થતી હોય, તો એના માટે કોઈ પણ વસ્તુ ના થતી હોય ને, મેથ્સમાં એવું છે, ના થતી હોય તો તમે એક કોઈ એક્ઝામ્પલ લઈ લો, દાખલો આપી દો કે આના માટે આ વસ્તુ નથી થતું, તો એનો મતલબ શું થાય કે એ વસ્તુ નથી થતું. પરંતુ જો થતું હશે તો તમારે દરેક માટે બતાવવું પડશે કે આ થશે. પરંતુ તમે એવું ના બતાવી દે કે 2 3 માટે આ જો થઈ જાય છે તો બધા માટે થઈ જશે, એવું ના બોલી શકે. દરેક માટે કરવું જ પડશે જો સાબિત કરવાનું હશે. રાઈટ. ઓકે. હવે બીજા ઉપર આવી જઈએ. ક્યુ છે આપણું AB+1 છે. ક્યુ થી ક્યુ નું છે અને જે ઓપરેશન આપેલું છે A સ્ટાર B બરાબર AB+1. હવે શું કહે છે કે આ દ્વિક્રિયા થશે તો આમાં તમારે જોવું પડશે દ્વિક્રિયા માટે શું કરવાનું છે કે અહીંયા શું લેવાનું છે? A પણ Q માંથી લેવાનું છે, B પણ Q માંથી લેવાનું છે, અને AB+1. હવે તમને ખબર છે કે બે Q નો સરવાળો, બે સામ્ય સંખ્યાઓનો સરવાળો, આ ગુણાકાર પણ શું આવશે? સામ્ય સંખ્યા જ આવશે. અને એમાં એક ઉમેરીશું તો પણ શું આવશે? સામ્ય સંખ્યા જ આવવાની છે. સામ્ય ક્યાં? સમય સંખ્યા એટલે કે પૂર્ણાંકો સંખ્યા. સામ્ય વર્ગ મને યાદ આવી ગયો. તો સમય સંખ્યાઓ જ આવવાનું છે. તો આ આખું શામાં આવવાનું છે? Q માં જ આવવાનું. હવે તમને ખબર પડી ગઈ છે કે જે પણ લેશું અહીંયા આપણને મળી જશે, એટલે કે આ વિધેય થઈ જશે, એટલે કે બાયનરી ઓપરેશન થઈ જશે. બરાબર. દ્વિક્રિયા થઈ જશે. તો હવે આપણે લખવાનું છે. અમુક વસ્તુમાં તમારે શું કરવું પડશે? અહીંયા જોવું પડશે કે થાય છે. હવે આવું તમે પ્રૂફ કરવાનું કર્યું તમે શું કરો? તો તમારે વિચારવું પડે કે બધા માટે થાય છે કે નથી થતું. તો આપણને અહીંયા ચોખ્ખું જ દેખાય છે. શું કરવાનું? A અને B લેવા, એમનો ગુણાકાર કરવાનો છે. અને ગુણાકાર તો શામાં આવશે? Q માં આવશે. અને એમાં એક એડ કરો કે બે એડ કરો, ગમે તેટલા એડ કરો, એ Q માં આવી જશે. તો આ શું થઈ જશે? દ્વિક્રિયા થઈ જશે. તો અહીંયા લખવું હોય તો આવી રીતે લખવાનું કે પ્રત્યેક A અને B બિલોંગ્સ ટુ Q માટે અથવા તો Q ને સંગત અથવા B માટે જ લખો, માટે. બરાબર. તો AB+1 સ્ટાર C થઈ ગયું. અને હવે આને આપણે A કરી દઈએ તો શું થશે? A સ્ટાર C થઈ જશે. તો આપણને ખબર છે આપણું જે શું છે? AC+1. તો AC+1 C ને પાછું મૂકી દીધું અને સાદું રૂપ આપ્યું તો મને આટલું મળ્યું. હવે એવી રીતે નીચે આવી જઈએ તો BC+1 થશે. આને મેં B ધારી દીધું તો શું થશે? AB+1. B ની કિંમત પાછી મૂકી અહીંયા BC+1 અને આનું સાદું રૂપ આપ્યું તો મને અહીંયા આટલું મળ્યું.
હવે તમે આ બંનેને જુઓ શું છે એબીસી એબીસી બરાબર અહીંયા સી છે અહીંયા એ છે અને +1 છે શું છે કમ્પ્લીટ છે પણ અહીંયા સી ઉમેર્યો છે અહીંયા એ ઉમેર્યો છે એટલે કે આ બંને સરખા નથી ઓકે જૂથના નિયમનું પાલન નહીં કરે હવે જો ત્રીજો તો આસાન છે તમે કરી શકશો હું તમને થોડું સમજાવી દઉં શું છે કે જે ક્યુ ઉપર છે તમને લખતા તો આવડી જ જશે a સ્ટાર b બરાબર ab/2 હવે તમે જુઓ અહીંયા શું છે અહીંયા સિમ્પલ મલ્ટીપ્લિકેશન જ છે a ગુણ્યા b જ છે અને ભાગ્યા 2 છે એટલે એને કોઈ મતલબ નથી અને q થી q નું આપણને છે એટલે ભાગ્યા 2 હોય તો 1/2 આવશે જે પણ આવશે એ q માં તો આવી જ જશે અહીંયા તમે જુઓ q સ્ટાર q ક્રોસ q થી q નું છે બરાબર તો તમે જુઓ એટલે દ્વિક્રિયા તો આપણને થઈ જ જશે એ તો આપણને દેખાય જ છે એટલે ડાયરેક્ટ લખવાનું જ છે કારણ કે અહીંયા એ તમે q માંથી લેશો b q માંથી લેશો એનો ગુણાકાર પણ q માં આવશે અને ભાગ્યા 2 હોય એનાથી કઈ ફરક પડતો નથી તો બી એ q માં જ આવશે સમ્ય સંખ્યા જ રહેશે બરાબર તો દ્વિક્રિયા તો થઈ જશે હવે સમક્રમી માટે પણ એવું જ છે અહીંયા શું છે આપણને ab છે તો ગુણાકારમાં આપણે ba લખી શકીએ એટલે સમક્રમી પણ થઈ જશે અને હવે જોવાનું રહેશે થોડું જૂથના નિયમ માટે જો જૂથના નિયમ માટે પણ શું હશે ab આવશે અહીંયા c આવશે અને બીજા મેથડમાં શું આવશે c આવશે અહીંયા ab આવશે તો આપણને ખબર છે અહીંયા આમથી આમ લખી શકે બરાબર આ ગુણાકાર માટે એટલું બધું સહેલું છે એટલે મેં તમને તમારા ઉપર છોડી દઉં છું તમે કરી શકશો કારણ કે આમાં બહુ બધા એક્ઝામ્પલ છે તો પછી પડશે જ નહીં ચોથા નંબર ઉપર આવી જઈએ z+ ઉપર છે z+3 z+3 z+ બરાબર ઓપરેશન છે 2:ab 2:ab હવે અહીંયા પણ તમે જોઈ શકો છો પહેલા શું છે a શામાંથી લેવાનો છે z+ માંથી b શામાંથી લેવાનો છે z+ માંથી અને 2 ને આપણે ભૂલી જઈએ અહીંયા ઉપર શું છે ગુણાકાર છે a અને b હવે તમને ખબર z+ નો ગુણાકાર કરીશું તો z+ માં જ આવશે એટલે કે જો પોઝિટિવ નંબર હોય 1 ગુણ્યા 2 કરીશું તો 2 આવશે અથવા 2 ગુણ્યા 3 કરીશું તો 6 આવશે તો આ બધું શું આવશે ધન જ આવવાનું છે એ તો આપણને ખબર છે બરાબર બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર શું થાય ધન જ થાય હવે 2 નો પાવર છે એના ઉપર શું છે 2:ab છે તો હવે આપણને એ પણ ખબર છે કે ધનનો અહીંયા 2 ના ઉપર જે પણ ઘાત હોય અને ઘાત કેવી છે ધન ઘાત છે તો ધન ઘાત હોય તો જવાબ શું આવશે ધન જ આવશે ઓકે કદાચ ઋણ ઘાત હોય તો આપણે કદાચ બીજું વિચારી શકીએ પરંતુ ધન ઘાત છે તો ધન જ જવાબ આવશે તો અહીંયા શું જવાબ આવશે આ પણ z+ માં આવી જશે તો સિમ્પલી આપણે આ લખી દેવાનું છે કે આ શું થઈ જશે ઓપરેશન થઈ જશે એટલે કે દ્વિક્રિયા થઈ જશે તો લખવું હોય તો કઈ રીતે લખી શકો છો કે ab belongs to z+ માટે a સ્ટાર b બરાબર અહીંયા શું છે 2:ab belongs to z+ માં મળે છે તેથી સ્ટાર એ દ્વિક્રિયા છે હવે જૂથના નિયમ માટે આવી જઈએ સમક્રમી માટે તો સમક્રમી માટે ab belongs to z+ લેશું a સ્ટાર b લેશું શું આવશે 2:ab એ તો સિમ્પલ જ છે હવે એવી રીતે b સ્ટાર એ શોધવો પડશે આપણે તો શું આવશે 2 અહીંયા ab છે તો ba થઈ જશે હવે તમને ખબર છે આમને ગુણાકારને ab છે ba અહીંયા ba છે તો ba ની જગ્યાએ ab લખી શકું છું હા તો 2:ab તો આ બંને શું થઈ ગયું સરખા થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ a ક્રોસ b આ બંને સરખા થઈ ગયા એટલે કે જૂથના નિયમ સમક્રમિત થઈ જશે હવે વાત આવે છે જૂથના નિયમની તો જૂથના નિયમ માટે આપણે લઈ લઈએ છીએ a સ્ટાર b સ્ટાર c બરાબર તો પહેલા a સ્ટાર b નો જવાબ શું આવશે અહીંયા 2:ab અહીંયા સ્ટાર હવે શું કહે છે તમે જો ધ્યાનથી 2:ab સ્ટાર c છે અને આપણું ઓપરેશન શું કહે છે જે પણ હોય અહીંયા જે પણ હોય એને એક મિનિટ કામ કરો આને છે ને હું કેપિટલ A ધારી લઉં એટલે તમને સારી રીતે ખબર પડશે હવે શું છે a સ્ટાર c બરાબર તો આ બંને વચ્ચે હું એપ્લાય કરીશ તો શું આવશે 2:a into c
બરાબર. હવે તમે ધ્યાનથી જોજો, અહીંયા તો કન્ફ્યુઝન થશે પછી પાછળ. તો 2 a ની જગ્યા ઉપર શું છે 2 ab, પરંતુ c શામાં આવશે? અહીંયા નીચે આવશે. તમે ભૂલથી પણ c ને ab ની પાસે ના લખી દેતા. આ c શું આવશે? અહીંયા 2 ના ગુણાકારમાં જ આવશે, કારણ કે આની જગ્યાએ તો આપણી પાસે શું છે? આ તો આખો a છે, બરાબર. આટલો જવાબ આવે છે એટલું યાદ રાખો. હવે બીજું વાત આવી જશે a સ્ટાર b સ્ટાર c. તો અહીંયાથી શું થઈ જશે? a સ્ટાર થઈ જશે, 2bc થઈ જશે, બરાબર. હવે આને તમે b કહી દો, કેપિટલ. તો શું જવાબ આવશે? અહીંયા તમે લખો 2 a અને b આવશે. હવે 2 a અહીંયા લખ્યો, b ની જગ્યાએ હું પાછું લખી દઉં 2bc. અહીંયા a અને b ગુણાકાર છે, અહીંયા આને જેમ લખી દઉં તો c * 2ab. તો આ બંને સરખા દેખાતા જ નથી, કારણ કે અહીંયા જો 2 નીચે બેઝ તો સરખો જ છે, પરંતુ અહીંયા a છે, અહીંયા c છે, ઉપર 2 બાજુ bc છે, અહીંયા ab છે, એટલે આ બંને ક્યારેય સરખા આવી શકતા નથી, એટલે કે જૂથનો નિયમ તો પાલન થશે નહીં. બરાબર. સિમ્પલી ખાલી વિચારવાનું છે, પણ આમાં થોડી ઉતાવળ ઓછી કરવાની, એટલે શાંતિથી સોલ્વ થઈ જાય. હા, હોય છે 10:30 થી 11:30. એટલે એમ, હા એટલે મેં એ જ વિચારતો હતો, હું કરવાનો જ છું, પરંતુ એમને છે ને અત્યારે એક્સરસાઇઝ, લાસ્ટ એક્સરસાઇઝ બાકી છે, તો એ પતાવી અને એમને 10 વાગ્યાનું કરવાનું છે, એટલે 10 થી 11 એમનું થશે, અને પછી તમારું 11:15 શરૂ કરીશ, 11:15 થી 12:15 જે પણ થાય, બરાબર. કારણ કે પછી અજાણ ને બધું થઈ જાય છે, પછી મજા નથી આવતી. પરંતુ અહીંયા સુધી, આટલા સુધી તો પતાવી દઈએ, પરંતુ તમે જ કહેતા હતા કે 12 વાગ્યાનું કરો, એટલે પછી મેં કશું બોલ્યો નહીં કે વાંધો નહીં. હા, તો વાંધો નહીં, એટલે આપણે થોડું વહેલા કરી દઈએ એટલે મજા આવે. તો 5મા નંબર ઉપર આવી જઈએ. z+ થી z+ નું વિધેય છે, અને કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે? a⁵b વડે, બરાબર. તો આ દ્વિક્રિયા થશે તો દેખાય જ થશે, કારણ કે a છે z પ્લસ માંથી લેવાનો છે, b z+ માંથી લેવાનો, અને એના પાવર કરવાનો. દાખલા તરીકે a માંથી તમે 2 લઈ લો અને b માંથી 3 લઈ લો, તો 2 નો ક્યુબ એટલે કે 8 આવશે. આ તો z+ માં જ આવશે. હવે તમે અહીંયા જોઈ શકો છો, એટલે બરાબર, અહીંયા તમે જોઈ શકીએ છીએ આપણે કે કોઈ પણ ઘટક આપણે લેશું અહીંયા, અને એનો આવી રીતે જો ઓપરેશન કરીશું, તો એનો જવાબ આપણને શામાં મળશે? z+ માં જ મળશે, એટલે કે આ દ્વિક્રિયા થઈ જશે, બરાબર. એ તમે લખી શકો છો. હવે જે દ્વિક્રિયા માટે લખવાનું હતું, અહીંયા હું બોલી જાઉં છું કે AB belongs to Z માટે A*B બરાબર A⁵B belongs to Z+ મળે છે, તો આપણે કહી શકીએ કે સ્ટાર એ દ્વિક્રિયા છે, બરાબર. હવે આપણે જૂથના નિયમ માટે, તો જૂથના નિયમ માટે A*B બરાબર B* એ થવું જોઈએ, તો A*B બરાબર A⁵B. હવે B* A બરાબર B⁵A. આ બંને સરખા નથી, કારણ કે ઘડીમાં A નીચું આવી જાય છે, ઘડીમાં B નીચું આવી જાય છે. આ બંનેનો જવાબ ક્યારે સરખા નહીં આવે. અથવા તો તમે એક્ઝામ્પલ લઈને તમારે સમજો તો સારી રીતે સમજી શકો છો. 2 3 લેશો તો 2 નો ક્યુબ એટલે કે 8 આવશે, અને એનું ઉલટું શું થશે? 3 નો સ્ક્વેર એટલે 9 આવશે. આ બંને સરખા આવશે નહીં, બરાબર. હવે તમને ખબર છે આ નથી કરતું તો જૂથનો નિયમ પર પાલન નહીં કરે, પરંતુ આમાં થોડું કોમ્પ્લિકેટ છે, એટલે હું તમને બતાવી દઉં કે જૂથનો નિયમ પાલન નહીં કરે તો કેવી રીતે નહીં કરે, બરાબર. તો હવે અથવા તો તમે એક્ઝામ્પલ જ લઈ લો ને, બેસ્ટ વે. એક્ઝામ્પલમાં તમને ખબર નહીં પડે, પાછળથી હું એક્ઝામ્પલ લઉં, પરંતુ અહીંયા તમે સમજો. A*B*C માટે, તો આનો મતલબ શું થઈ ગયું? A⁵B, અહીંયા સ્ટાર C, બરાબર. આની જગ્યાએ હું શું લખી દઉં છું? A લખી દઉં છું, એટલે જવાબ શું આવશે? અહીંયા A⁵C આવશે, અને A⁵C એટલે કે A⁵B⁵C. હવે આને હું અહીંયા મલ્ટીપ્લાયમાં લખી શકું છું, તમે જુઓ A⁵BC હું લખી શકું છું, બરાબર. આને હું બધાને અહીંયા થોડું આમ કરી દઉં, A⁵C સોરી A*C થઈ જશે. તો શું થઈ જશે? A⁵C એટલે કે
a રેસ ટુ b રેસ ટુ c. ચલો અહીંયા સુધી જ રાખો, પછી હું તમને આગળ બતાવું. પછી બીજું શું આવશે? a સ્ટાર b સ્ટાર c. તો a રેસ સ્ટાર b રેસ ટુ c. આને હું કંઈક b નામ આપી દઉં તો તમે જુઓ શું થશે? a રેસ ટુ b. તો a રેસ ટુ bc. ઓકે, તો અહીંયાથી તમને શું લાગે છે? બંને એક જ છે. તમને લાગે છે શું બંને એક જ છે? બરાબર. પરંતુ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે જૂથનો નિયમ પાલન કરતું નથી. તો અહીંયા હા એક જ નથી. આમ જોતા એક જ લાગે છે, એક જ નથી. આનું ગણિત કેવી રીતે હોય છે હું તમને બતાવું. શું કહે છે અહીંયા? શું છે? a રેસ ટુ b એનો c છે. હવે તમને ખબર છે કે કોઈ પણ વસ્તુ છે, દાખલા તરીકે 2 છે અને અહીંયા આપણે 4 છે, 4. તો 4 ને હું શું લખી શકું? 2 રેસ ટુ 2 લખી શકું છું, અથવા તો 4 નો ક્યુબ છે. બરાબર, 4 નો ક્યુબ છે આવું ધારો તો એ બરાબર આ અંદર છે એના બરાબર શું થઈ જશે? 4 થઈ જશે. અહીંયા હા, તો આને 4 ને શું લખી શકું? 2 રેસ ટુ 2 રેસ ટુ ક્યુબ લખી શકું છું. હા, તો હવે અહીંયાથી હું અહીંયા તમને ખબર છે કે આવી રીતે મલ્ટીપ્લાય થઈ જાય તે શું થઈ જશે? 2 રેસ ટુ 3 દુ 6 આવું આવી જશે. તો આને આપણે આવી રીતે લખી શકીએ, એટલે કે a રેસ ટુ bc લખી શકીએ. બરાબર, એટલે કે જે ઉપર વાળો અને અંદર વાળો ગુણાકાર કરી શકે. તો આને a રેસ ટુ bc લખી. હવે એવું ને એવું તમે અહીંયા લખી શકશો. તમે જુઓ શું છે? આ bc છે એને હું શું ધારી લઉં છું? 4 એટલે કે 2 રેસ ટુ 2. બરાબર, તો અહીંયા શું કહે છે? a ની તો એ અહીંયા કદાચ 3 લઈ લઈએ. 3 ની 2 ની 2 એટલે આ શું છે? આખો અલગ ઘટક છે. હવે આને આના સાથે તમે ગુણાકાર ના કરી શકો. દાખલા 3 ની 2 ની 2 છે તો 3 ની 4 કરી શકો. બરાબર, તો હવે તમે 3 અને 4 અને 3 નો ગુણાકાર કરી શકો? ના કરી શકો. એવી રીતે 2 રેસ ટુ 2 પણ શું છે? અલગ જ ઘટક છે. બરાબર, એને આની જેમ અંદર ના લાવી શકે. જો તમને બતાવું 4 છે તો a રેસ ટુ જે b રેસ ટુ c છે, તો હવે આ b અને a ને ગુણાકાર ના કરી શકે. આ વસ્તુ આખું અલગ જ છે. આની કિંમત કંઈક અલગ જ છે. તો અહીંયા a રેસ ટુ b રેસ ટુ c નું આવી રીતે જ રાખવું પડશે. અહીંયાથી કૌંસમાંથી a રેસ ટુ b રેસ ટુ c. બરાબર, એટલે આ જનરલી સ્ટુડન્ટને ખબર નથી હોતી કે આ પછી એવું સમજે કે બંને ઇક્વલ છે. અહીંયા શું છે? a રેસ ટુ એમનો ગુણાકાર છે. અહીંયા a રેસ ટુ b રેસ ટુ એનું પણ રેસ ટુ c છે. તો આ બંને સરખા થશે નહીં, એટલે કે જૂથનો નિયમ પાલન નહીં કરે. બરાબર, હવે લાસ્ટ ઉપર આવી જઈએ, છઠ્ઠા ઉપર. a સ્ટાર b બરાબર a અપોન b પ્લસ 1. હવે દ્વિક્રિયા થશે ક્યાંથી ક્યાંની છે તો ભૂલી જ r-1 થી r-1 ઉપર આપેલી છે. બરાબર, એટલે કે -1 એના માટે કર્યું છે તમને ખબર છે, જો -1 હું અહીંયા મૂકીશ તો આ જે ઇન્ફિનિટી થઈ જશે. શું થઈ જશે? a-1 પ્લસ 1 એટલે કે આ 0 થઈ જશે. a અપોન 0 એટલે ઇન્ફાઇનાઇટ થઈ જશે. તો અહીંયા કંઈ આપણે શક્ય જ નથી, કંઈ વિચારી જ ના શકીએ. એના માટે આમને તો એના માટે આપણે r-1 લીધું. એનો આપણે જોવાનું નથી વધારે પડતું, પરંતુ અહીંયા તમે જુઓ શું છે? a અને b બંને શામાંથી લેવાના છે? r-1 r-1. બરાબર, પછી શું થશે? a શામાંથી છે? r માંથી. અહીંયા b પ્લસ 1 એ પણ શામાં આવશે? r માં આવશે. તો તો અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ સંખ્યા હોય એ r માંથી લઈએ અને બીજી પણ સંખ્યા -2 r માંથી લઈએ, એનો ભાગાકાર કરીએ તો -4 આવશે. એ શામાં આવશે? r માં જ આવશે. કોઈ પણ સંખ્યા માટે તમે જુઓ r માં આવી જ જશે. તમે એવી એક પણ સંખ્યા લઈને બતાવી શકો કે આવું આપણે કરીએ તો r માં નથી આવતું, તો આ દ્વિક્રિયા નહીં થાય. પરંતુ અહીંયા તમે અહીંયા જોવું પડશે અમુક વસ્તુ. બરાબર, આપણે વિચારીને જોવું પડશે. તો તમે જોઈ શકો છો કે a r માંથી લીધું, b r માંથી લીધું, એના માટે દ્વિક્રિયા તો થઈ જાય છે. તો સિમ્પલી તમે નીચે લખી દેજો. હવે આપણે ડાયરેક્ટ જૂથના સમક્રમી ઉપર આવી જઈએ છીએ.
સમક્રમી. સમક્રમી માટે a સ્ટાર b પહેલા જોઈ લઈએ. a બાય b પ્લસ 1 છે અને b સ્ટાર એ શું જશે તો ઉપર b થઈ જશે નેચર a પ્લસ 1 થઈ જશે. તો અહીંયા તો કઈ શક્ય જ નથી કારણ કે અહીંયા ઉપર a આવે છે અહીંયા b આવે છે તો આ બંને ઇક્વલ થશે નહીં એટલે કે સમક્રમી પણ નહીં થાય. હવે જૂથનો નિયમ પણ તમે કરી શકો છો તો અહીંયા હું ફટાફટ કરી દઉં છું બરાબર. આપણને ખબર છે જૂથનો નિયમ નહીં થાય તો ડાયરેક્ટ એક્ઝામ્પલ જ લઈ લેવો. હા ના ના એવું એવું ના લખી શકાય. આ તો એક જાતની શું કે ટ્રીક કહેવાય. ટ્રીક અહીંયા શું કીધું છે કે બતાવો કે આ થાય છે કે નથી થતું એટલે આપણે કંઈક લખવું પડે. ખબર પડી? ઓપ્શનમાં ચાલે અમે ઓપ્શન માટે તમને કીધું હતું પરંતુ અહીંયા કંઈક લખવું પડે તમારે. તો અહીંયા હા એક્ઝામ્પલ તમે લઈ લો 2 3 4 જ લઈ લો ને યાર તો બી થઈ જશે. જોઈ લો તમે 2 3 4 લેશો તો શું થશે a સ્ટાર b સ્ટાર c. ઓકે એના બરાબર શું આવશે ab છે તો એટલે અહીંયા સંખ્યા લઈ લઈએ 2 3 અને 4. તો પહેલા માટે 2/3 + 1 એટલે 4 આવશે સ્ટાર 4. હવે 1/2 થઈ જશે. હવે આનું પણ શું આવશે a/ એટલે 1/4 + 1/2. આનું તમે સાદું રૂપ આપશો તો જવાબ આવશે 1/2. અહીંયા 2 એટલે 8 + 9 અને જે 2 2 ઉડી જશે એટલે 1/9 આવશે. આઈ થિંક 1/9. આ 2 2 લાસ્ટમાં કેન્સલ થઈ જશે બરાબર. એવી રીતે અહીંયા તમે બીજા ઉપર આવી જાઓ તો 2 સ્ટાર 3 સ્ટાર 4 તો 3 સ્ટાર 4 એટલે 3/4 + 1 એટલે 5 આવશે અને અહીંયા સ્ટાર ઓપરેશન છે તો 2/3/5 + 1 તો 5 8 એટલે અહીંયા શું આવશે નીચે નીચે ઉપર જશે એટલે 10 આવશે 10/8 આવશે. તો 10/8 શું થઈ જશે 1 point સમથિંગ કંઈક આવશે બરાબર. અને અહીંયા શું આવશે 0.0 point સમથિંગ આવે છે તો આ બંને ઇક્વલ નથી. સિમ્પલી તમે જોઈ શકો છો. એટલે આવું કે પ્રૂફ કરવાનું હોય ને તો પહેલા તમે એક સમક્રમી માટે જોઈ લો કે નથી થતું તો આપણને ખબર છે કે જૂથનો નિયમ નહીં થાય તો જૂથના નિયમ માટે કોઈ એક્ઝામ્પલ લઈને બતાવી દેવા કારણ કે એક્ઝામ્પલ લેવા આપણને થોડું સહેલું રહે. હા એ પછી તમે a સ્ટાર b સ્ટાર c જે રીતે અંદર આપણે અહીંયા આપેલું હોય એ રીતે લખવું પડશે. ના થતો એના માટે થોડું સહેલું છે. હવે 3 નંબર પર ક્વેશ્ચન ઉપર આવી જઈએ. તો ચલો 3 નંબર પર આવી જઈએ. ધારો કે 1 2 3 છે અહીંયા સેટ આખો મેં એ નામ આપી દીધું છે 1 2 3 4 5 આપી દીધું બરાબર. અને એ વેજ કહેવાય અને વેજ ઇંગ્લિશમાં WEDG અથવા તો સિમ્બોલનો કઈ મતલબ નથી. એ કેપ આપણે ફિઝિક્સમાં ભાષામાં કેપ જ યાદ રાખો ને. એ કેપ કેડેટ કહેવાય છે કે કેપ કહેવાય છે કેડેટ. હા 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 કારણ કે આપણે નહીં કહેતા આઈ કેડેટ. કેડેટ આમાં મેથ્સમાં આઈ કેડેટ કહે છે તો ચલો કેડેટ. હા તો કેપ બી કહેવાય કેડેટ બી. એક કેડેટ બી છે એ કેવી રીતે આપણે ડિફાઇન કર્યું છે કે મિનિમમ ઓફ AB એટલે કે આપણે બે ઘટકો લેશું એમાંથી જે નાનામાં નાનો ઘટક હશે દાખલા તરીકે 2 અને 3 લીધા તો 2 અને 3 માં નાનો અંશ કયો કહેવાય 2 કહેવાય તો એ જવાબ આવે. એવી રીતે કરવાનું છે પરંતુ અહીંયા શું કરવાનું છે દ્વિક્રિયા કોષ્ટક લખો. તો દ્વિક્રિયા કોષ્ટક લખવું પણ આસાન જ છે. તો આમાં કોઠો બનાવવો પડશે. કોઠો હું બનાવી દઉં તમને શીખવાડું કેવી રીતે બનાવવું. પૂછાઈ શકે એમાં કઈ છે નહીં. એક અહીંયા કેટલા એલિમેન્ટ છે 5 એલિમેન્ટ છે તો આમ 6 લીટીઓ દોરવાની 1 2 3 4 અને 5 6 અને આ બાજુ પણ 6 દોરવાની 1 2 3 4 5 6
બરાબર. તો પહેલા આપણે લખી દઈએ આપણું જે ઓપરેશન છે એ અહીંયા લખી દેવા. શું જે કેરેટ છે અહીંયા લખી દેવા, અને જે એલિમેન્ટો આપે છે એ અહીંયા લખી દેવા. 1 2 3 4 5 અને એવા ને એવા ક્યાં લખી દેવા? 1 2 3 4 5. આ લખવાનો મીનિંગ શું છે? અહીંયા જે આપણું દ્વિક્રિયા આવશે, દાખલા તરીકે અહીંયા મેં એ લીધો છે તો a ક્રોસ a થી a ઉપરની દ્વિક્રિયા આવશે, બરાબર. એટલે કે અહીંયા શું આવશે? પેર આવશે, અહીંયા કઈ જોડ આવશે. ક્રોસ પ્રોડક્ટમાં કાર્ટેશિયન ગુણાકારમાં શું આવશે? બરાબર, પેર જ આવશે. તો અહીંયા એવું જ કરવાનું છે. a કેરેટ b બરાબર મિનિમમ ઓફ ab. તો અહીંયા પેર આવી રીતે જ બનાવવાનું છે. પહેલા જો અહીંયાથી અહીંયા લેવાનો છે, પહેલા એકને લેવાનો છે અને બધા સાથે સરખાવવાનું છે. તો એક અને એક સરખાવશું તો અહીંયા શું આવશે? દાખલા તરીકે અહીંયા 1 કેરેટ 1 લઈએ તો એનો મતલબ શું થઈ ગયો? મિનિમમ ઓફ 1 અને 1. તો આપણને ખબર છે મિનિમમ ઓફ 1 શું આવશે? 1 જ આવશે. તો અહીંયા જવાબ લખી દેવાનો 1. અહીંયા આ બેને સરખાવે, બરાબર. હવે 1 ની વાળી 2 સાથે, તો અહીંયા 1 અને 2 આવી જશે. અહીંયા કેરેટ 2 તો શું આવશે જવાબ? મિનિમમ તો 1 જ આવશે. પછી 1 અને 3, 1 અને 3 તો એમાં પણ 1 આવશે મિનિમમ. જો આની જગ્યાએ મેક્સિમમ હોય, max આપેલું હોય તો પછી 1, તો અહીંયા 2 આવશે, અહીંયા 3 આવશે, બરાબર. પરંતુ અહીંયા શું છે? આપણે મિનિમમ છે. તો જે હોય એ પ્રમાણે આપણે ઓપરેશન કરવાનું. 1 અને 4 માંથી નાનો કયો છે? 1. 1 અને 5 માંથી 1. હવે 2 ની વારી આવી. 2 માં પછી શું કરવાનું? 2 અને 1, 1 તો 1 લખી દેજો. 2 અને 2 માં મિનિમમ 2. અહીંયા તમે જો. પછી 2 અને 3 માં મિનિમમ 2, 2, 2. હવે 3 માં આવી જઈએ તો અહીંયા તો 1 જ આવશે. 3 અને 2 માં 2, 3 અને 3 માં 3, 3 અને 4 માં 3. તો અહીંયા હું ફટાફટ લખી દઉં છું. 2 3 4 4, 1 2 3 4 5. હા, બસ આ કોઠો થઈ ગયો આપણે. આટલું પૂછાય. આની જગ્યાએ મેક્સિમમ પણ પૂછાઈ શકે. તો મેક્સિમમ પૂછાય તો શું કરવાનું? મેક્સિમમ જોવાનું. 1 અને 1 માં મેક્સિમમ 1, 1 અને 2 માં મેક્સિમમ 2, 3 4 5 એવી રીતે જોઈ લેવાનું. સિમ્પલ જ છે. ઓકે, ટાઈમ 12:55. 1 મિનિટ. આ કોઠો એના જેવો જ છે કે અલગ છે? અલગ છે. હા, તો વાંધો નહીં. ચલો, આ તો ફોડું જ છે, ફટાફટ થઈ જશે. તો બી વાંધો નહીં. ચલો, કાલે જ રાખીએ, બરાબર. કોઈ ડાઉટ છે? તો પછી હું 2-3 દિવસમાં પછી ટાઈમ બદલીને આવું, કારણ કે એમનું ચાલી જાય આખું આ ચેપ્ટર પતી જાય એટલે પછી નવું ચેપ્ટર ચાલુ કરું એટલે કંઈક ટાઈમ ચેન્જ કરું, બરાબર.